HR ગજવાણી કોલેજ ઓફ એજ્યુકેશન આદિપુર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવવા મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ કચ્છ યુનિવર્સિટી ખાતે કુલપતિશ્રીને મળી અને વિદ્યાર્થીઓ સાથેના એક ગંભીર પ્રશ્ન માટે અમો એક રજૂઆત કરેલી છે, જેનામાં રજૂઆત એવી છે કે આદિપુર ખાતે ગજવાણી કોલેજ જે સેલ્ફ ફાઇનાન્સ દ્વારા ચાલી રહી છે, એ કોલેજ દ્વારા ખોટી રીતે ગેરકાયદેસર ફી ઉઘરાવવામાં આવી રહી છે। ફીશીપ કાર્ડમાં જે ટ્યુશન ફી આવે એ ઉપરાંત જે સ્કોલરશીપ આવે એ પણ ઉઘરાવવામાં આવે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ પાસેથી જાણે અન્ય રીતે એક અન્ય રસીદ આપી અને ફી ઉઘરાવવાની જે ત્યાં ચોખ્ખું કારસ્તાન ચાલી રહ્યું છે। એના સંદર્ભે મેં આદિપુર કોલેજના પ્રિન્સિપાલ સાથે વાત કરતાં પણ જાણે એવું લાગ્યું કે એમનું મનસ્વી અને તાનાશાહી ભરેલું એમનું વર્તન હતું। એના બાદ આ જે મારી સાથે સ્ટુડન્ટ્સ છે તેઓ પણ ત્યાં ગયેલા હતા અને મળવાની વાત થઈ તો એમના સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરેલું છે। એનામાં અંદાજિત આંકડો 53 જણા બીએડ ત્યાં કરી રહ્યા છે અને એમનો અંદાજિત આંકડો આપણે જોવા જઈએ તો એક સ્ટુડન્ટ પાસેથી અંદાજિત 20-21 હજાર જેટલી રકમની જે રસીદો પણ છે આપણી પાસે, એટલી ફીસ એમણે વધારાની લીધેલી છે। એટલે 10 થી 12 લાખ રૂપિયા જેટલું એક બેચમાં એણે કૌભાંડ કર્યું છે। છેલ્લા 8 વર્ષથી આ પ્રક્રિયા ગજવાણી કોલેજ દ્વારા ચાલુ છે। આજે કુલપતિ સાહેબશ્રીને મળી અને આ બાબતે ચોક્કસ રજૂઆત કરી છે, કારણ કે એના સિવાય અન્ય ઘણા બધા એવા પ્રશ્નો છે। કારણ કે આ જે ફીસ નિયમન છે એ FRC દ્વારા થતું હોય છે અને એનામાં જે 31,000 નક્કી થાય તો 31,000 જ લેવાની હોય, તે છતાં પણ આપણી પાસે એવા પુરાવા છે જેનામાં એમણે ક્યાંક 32,000 પણ લીધેલી છે। એવી રીતે ફીસ નિયમન વધ્યું, એનામાં જ્યારે ફીસ એમની વધારો એમને ગજવાણી કોલેજને મળ્યો 31 થી 38 થયું, તો હવે એનામાં પણ એવી રીતના એમનો રવૈયો રહ્યો કે જે ગત વર્ષના સ્ટુડન્ટ છે, પાછલી બેચના સ્ટુડન્ટ છે, એમના પાસેથી વધારો લેવા માટે પણ પ્રેશરાઇઝ કરવામાં આવ્યો અને જો એ વધારો ના આપ્યો એમની TC અટકાવવામાં આવી છે, એના રિઝલ્ટ ઉપર અસર કરવાની વાતો કરવામાં આવી છે ને એવું ઘણું બધું જે આપણે વિચારીએ તો એમ લાગે કે આ જે શિક્ષણની જગ્યા ઉપર એક તાનાશાહી વર્તન ચાલતું હોય એવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે। મારી સાથે રહેલા વિદ્યાર્થીઓ આ બાબતે એટલી હદે કહેવાય ને કે નિરાશ અને હતાશ થયેલા છે કે એમના સ્ટુડન્ટ આપણે શિક્ષણ ઉપર પણ ફરક પડી રહ્યો છે। માટે આજે કુલપતિ સાહેબશ્રીને આ મુદ્દે ચોક્કસ વિગતવાર એક મુદ્દા સાથે અને એક પુરાવા સાથે રજૂઆત કરી છે અને આ સંદર્ભે અમે આટલી ફક્ત કચ્છ યુનિવર્સિટી ખાતે જ રજૂઆત કરવાના નથી, એના માટે આ લોકો દ્વારા જે ખોટી રીતે ગેરકાયદેસર જે ફીસ વસૂલી છે એ ACBનો પણ મુદ્દો છે, કારણ કે લાંચમાં જ આને ગણી શકાય। એના બાદ જે રાજકોટનો એક ટ્રસ્ટ, રાજકોટ કમિશનર દ્વારા જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યો છે એ ટ્રસ્ટમાં જે પૈસા વસૂલવામાં આવે છે, અમે ત્યાં પણ રજૂઆત કરશું કે આવા ટ્રસ્ટના કારણે ગેરરીતિ થઈ રહી છે। તેવી જ રીતે એના વિરુદ્ધ એની માન્યતા રદ થાય, ટ્રસ્ટની માન્યતા રદ થાય। આવી ગજવાણી જેવી કોલેજો જે સ્ટુડન્ટોને શિક્ષણને આજે લજાવી રહી છે, એના માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ અન્ય જે અમારી સાથે સંગઠનો છે એ જોડાઈ અને સમગ્ર દરેક એક શિક્ષક વિદ્યાર્થી છે એની લડત માટે જોડાશું અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન ન થાય એના માટે આ લડત આગળ પણ ચાલુ રહેશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।